સ્વાગત છે। માંગરોળ ટીપીઓ શ્રી પિયુષભાઈ ગામિતે મોસાળી પ્રાથમિક શાળા પરીક્ષા ખંડની મુલાકાત લીધી। સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થયો છે। ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓની પરીક્ષાના પ્રથમ દિવસે માંગરોળ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ટીપીઓ પિયુષભાઈ ગામિતે મોસાળી પ્રાથમિક શાળાના વર્ગની મુલાકાત લીધેલ અને પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવેલ। તેઓની સાથે સીઆરસી નીલમબેન ગામિત પણ ઉપસ્થિત રહ્યા। ટીપીઓસીના જણાવ્યા અનુસાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અરુણ અગ્રવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ તાલુકાની તમામ શાળામાં પરીક્ષાલક્ષી સાહિત્ય પહોંચાડી આપવામાં આવેલ છે અને નિયમ મુજબ પરીક્ષાની કામગીરી થતી જોવા મળેલ છે। બ્યુરો રિપોર્ટ સુરત। ચાલો નમસ્કાર, હું પિયુષ ગામિત, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી માંગરોળ। આજરોજ તારીખ 6/4/2024 થી સુરત જિલ્લામાં દ્વિતીય સત્રની પરીક્ષાઓનો પ્રાથમિક શાળાઓની અંદર આરંભ થયો છે। તે અંતર્ગત માંગરોળ તાલુકાની 120 પ્રાથમિક શાળાઓમાં પણ ધોરણ 3 થી 5ની દ્વિતીય સત્રની પરીક્ષાઓનો આરંભ થયો છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર અરુણભાઈ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તમામ શાળાઓને પરીક્ષાલક્ષી સાહિત્ય પહોંચાડવામાં આવ્યું છે અને તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર ટીમ બનાવી મુલાકાત લેવાનું આયોજન કરવામાં આવ્યું છે। તે અંતર્ગત આજરોજ માંગરોળ તાલુકાની પ્રાથમિક શાળા મોસાળી ખાતે સીઆરસી કોઓર્ડિનેટર નીલમબેન ગામિત તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી માંગરોળ દ્વારા મુલાકાત કરવામાં આવી। તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલની અંદર પરીક્ષા આપતા જોવા મળ્યા। પરીક્ષા ખંડોની મુલાકાત લેતા તમામ પરીક્ષાલક્ષી કામગીરી નિયમો અનુસાર થતી જોવા મળી।